સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી ભરૂચ શહેરના વ્યસ્ત એવા પાંચબત્તી ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવ વધારા વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યો છે। જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડરના વધતા ભાવ સામે મહિલા કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ્સ અને ખાલી ગેસ સિલિન્ડર લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જે મહિલા આગેવાનોનું કહેવું છે કે સતત વધતી મોંઘવારીને કારણે ગૃહિણીઓને બજેટ ખોરવાઈ રહ્યું છે અને મધ્યમ તેમજ ગરીબ વર્ગ પર આર્થિક બોજ વધી રહેલો જોવા મળી રહ્યો છે। આ વિરોધ દરમિયાન મોંઘવારી પર હલ્લા બોલ અને ગેસના ભાવ ઘટાડો જેવા સૂત્રોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠેલો જોવા મળ્યો હતો। જે ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જે ભરૂચ પંચબત્તી ખાતે મહિલા કોંગ્રેસના દેખાવો કરવામાં આવ્યો હતો, જેમાં ગેસ સિલિન્ડર ભાવ વધારા સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। જે ખાલી સિલિન્ડર સાથે સરકાર સામે વિરોધી કરવામાં આવ્યો હતો। જે સૂત્રોચ્ચાર અને મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે ભાવ ઘટાડાની માંગ સાથે આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો હતો।